આજ તો મારા નણંદ બહુ ઝરખમાં છે. લાઈન માર નણંદને પૂછી લઉં કે મારા કૃષ્ણ ભગવાનના દર્શન કરવા મને જવા દે. એ સંપાબેન, આજ ગોકુળ આઈટમ છે. હું ગોકુળ આઈટમ ની કેદુની વાટ જોતી હતી અને આજ ગોકુળ આઈટમ હે ને તો મને તો હરખ જ નથી હમાતો. એ સંપાબેન, મને આજ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જવા દો ને. આય ખેલી ઊંડી લાગે સમસાયની માની લુગડા ધોવા માંડ. બોલતાય નહીં શરમાઈતી હોય. એ સંપાબેન, પણ હું આજ ગોકુળ આઈટમ રહ્યો. મને આ હારા દીધી થાય ને તો મારા કૃષ્ણ ભગવાને દીધા હે. એ સંપાબેન, મેં માનતા એવી કરી હતી કે મને કૃષ્ણ ભગવાન હારા દીધી છે ને તો હું ગોકુળ આઈટમ રહીશ. મને જવા દ્યો ને. તારી સાઈટની શું કીધું? તું ગોકુળ આઈટમ રહ્યો મારા ઘરમાં રેસ અને મને પૂછા વગર તું ગોકુળ આઈટમ રહ્યો. એક્ચુઅલી હે અને તું ખોટા વેમમાં ન રહેતી હો ભિખારણી. તને દીકરો કાઈ તારા કૃષ્ણ ભગવાને ન આપ્યો, મારી કુળની દેવીએ તને દીકરો આપ્યો છે અને તાત કે હું તો ગોકુળ આઈટમ રહી, મને તો કૃષ્ણ ભગવાને દીકરો આપ્યો. હવે શેખ સલી થામા ન કરી ઢોલડાડ દઈશ. હા એ સંપાબેન, મેં ગોકુળ આઈટમ ની માનતા કરી હતી એટલે મારા કૃષ્ણ ભગવાને મને હારા દીધા હે. ઈલી પૂતળી જેવી મેં તને કેટલી દાન ના પાડી. આ મારા ઘરમાં તારે રહેવું ને તો કૃષ્ણ ભગવાનની ભક્તિ મારા ઘરમાં નહીં કરવાની. અને હા ને તું એમ ન સમજતી કે તારે હાહુ હે હાહુ નથી એટલે તારે આ મન ફાવી આ ઘરમાં તું કરીશ. તારે હાહુ નથી ને મને હાહુ સમજ કે નણંદ બધું એક જ સમજી. અને તું મને પૂછા વગર ગોકુળ આઈટમ રહી સેલી સંપાબેન, એવું ન કરો ને. હું ગોકુળ આઈટમ ની કેતોની વાટ જોતી હતી. સંપાબેન, હું તમને બે હાથ જોડું. મને મારા કૃષ્ણ ભગવાનના દર્શન કરવા એકવાર જવા દો ને. ઈ મારી માં મેં તને કેટલી દાન ના પાડી. મારા આ ઘરમાં કૃષ્ણ ભગવાનનું નામ નહીં લેવાનું એટલે નહીં લેવાનું. તને સમજ પડતી રે. તું આમ નહીં હાર. મારી મોટી બહેન રેખીને ફોન કરવા દે પછી તને ખબર પડશે કે ઈ તારા આરે શું કરે છે. એ ના ના સંપાબેન, તમે રેખાબેનને ફોન ન કરતા. રેખાબેનને ખબર પડશે ને તો મને 1 મિનિટ આ ઘરમાં નહીં રહેવા દે. ઈ બહુ જ ખરા હે સંપાબેન. ના ના, આ માઈક લે ફોન તો મારી બોને માં કરવો છે એટલે ખબર પડે તારે. ના, ફોન ન કરો તમે. સંપાબેન, તમારી વાત તો સાંભળો. ઈ હાલો એ બોલ. ઈલી બોલ, તારે અહીંયા આવવાનું છે કે નહીં આવે? આ ભાભીનો ત્રાસ તો દિવસે દિવસે ને વધતો જાય છે. Oh no! ભૂતના પેટની તને તો અહીંયા મે મૂકી છે ઈના વાંહે. પણ મારી માં મને હારી જોઈ ને તને ખબર છે આજ ગોકુળ આઈટમ રહી છે અને મને પૂછ્યું નથી અને મને કે લે મારે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જાવું છે. શું કીધું તે? કૃષ્ણ ભગવાનના દર્શન કરવાની જીદ કરી હે. હે શારું ની કે મને સાવા ગયો. હવે તું આયા કણે આલ પછી આ મારી માનો આપણે બેથી વારો લઈ. કાઈ વાંધો નહીં રે, આ તો હું આવું જ છું. તું જોઈને ધક્કા મારીના ઘરવાળી ન કાઢું ને તો રેખીના પેટની નહીં હું. હાય રો રે મારી બોનને આવા દે પછી આ ઘરમાંથી તને ધક્કા મારી નમલી બોનથી બહાર કાઢશું સમજી. એ સંપાબેન, એવું ન કરો ને. મને મારા કૃષ્ણ ભગવાન ઉપર વિશ્વાસ હતો એટલે તો એને મને હારા દીધા હે. ચૂપ મુંગી મારી માં મારા સામે કાનુડાનું નામ નો લેતી સમજી. સંપાબેન, મને જવા દો ને. જ્યાં સુધી મારા કાનુડાના દર્શન નહીં કરું ને ત્યાં સુધી હું અન્નનો કોરિયો મોઢામાં નહીં મૂકી શકું. તો મારી માં પુત્રી જેવી તને કોને કીધું તું મોટી માં થઈ અને તારે ગોકુળ આઈટમ રહી હતી? હવે માર પૂછી આમ સાની માં આવી બેઠી બેસા જા લગન મારી બોન રેખી આ ઘરમાં નો આવે ને તા લગન આ ઘરમાં પગ નો મૂકી આય ના બેહો છે. એ સંપાબેન, મારી વાત તો સાંભળો. હે કૃષ્ણ ભગવાન, અમારા નણંદ તો તમારા દર્શન કરવા નથી આવવા દેતા. રેખાબેન આવશે તો હું કરીશ. કતારમાં નોય હોય ને મારે જાવું પડશે. આજ આઈટમ છે 12 મહિનાનું પરબ છે. મને એમ થાય છે કે મારે ઈ ભમરારીનું મોઢું ન જોવું પણ તોય જોવું પડશે. શું કરવું? આ મારા ભાઈને ના પાડું છું કે આના પાન્યા તું ગોઈડ હું મારા ગામમાંથી તને બીજી ગોતી દઉં તો એ સમજતો નથી. હવે શું કરવું? આ મા બાપ છે ને એટલે મારે જાવું પડશે. કામ બધાય પડતા મૂકીને હવે અત્યારે આ આઈટમ છે અને વાહને નહીં જડે. હું જાય સીમા આવે અનલગઢ લાઈને બારી તો નીકળું ગુડાવ
કોક નીકળશે ને તો લબડતી વાહનમાં વહી જઈશ. બીજું શું કરવું? આના ઉપર તો મને દાજ કેદુની સડે છે પણ માને ક્યું નથી. આ શું કરવું મારે? એમ થાય ધોકો લઈને જાવ અહીંથી. લાઈને ત્યાં જઈને કાંઈક વાત. આ મારી બોને લોહી પી જાય અને મારી ભાભીએ લોહી પી જાય. હવે આ બેનું માર શું કરવું? એક તો એને અહીંયા આખો દી મૂકીને આવું છું કે તું આની ધ્યાન રાખજે. મારે આજ આઈટમ છે અને ભૂખી હોવ તો આ રિક્ષામાં લબડતું આવવું પડ્યું. અતારમાં વાહને ન ચડ્યું. આ તો એટલો મગજ વજ્યો છે ને કે સુમલીનું ઘરકું દબી દઉં. હાલો છોકરા, આજ તો કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે અને આપણે કૃષ્ણ ભગવાનના મંદિરે જવાનું છે. હાલો કાયો ખા. હાલો દિશા આપણે કેક દેખાને અમે બે સાકીરા. હવે શેટું નથી જવાનું. હવે અહીંયા આવી ગયું છે. હાલો. આમ તો જો ઓલી સુમલીન બિચારીને કેટલું દુઃખ. હારિયામાં એની હાવ હારા નહીં અને માવતરમાં એને માં કે બાપો કે ભાઈ કોઈ નહીં બિચારીને. અને ઓલી રેખલી અને ઓલી સંપા બે એની નણદુ કેટલી કંદરે છે બિચારીને. મને તો એની જ ઉપાધિ થાય છે કાયમ. એલી તને ખબર ન હોય ને તો કહી દઉં. એ કૃષ્ણ ભગવાનના જે વાર રહે ને આઈટમ મોટામાં મોટી કહેવાય. અને કૃષ્ણ ભગવાનની લીલા જેવી છે કે નવખંડ લીલી કરે. હારું હવે જે હોય એ હાલો. આપણે મોડું થાય છે, ગળદી થાય ને એ પેલા દર્શન કરીને રી આવી. હાલો બેટા. લે મારી માં મારી બોન આવી ગઈ. હવે રે તું એ મોય અડધી કલાકથી બહાર ઊભી હોઉં અને શું અતારમાં તું મારી બોનને કંદરે? આ હું જોને તે ઓલા છટૈયા હતા એમાં લબડતી આવી. એ તને ખબર ન પડતી કે આજ બોનને ફોન ન કરાય? એ પણ આ હમસવી જોઈ ને કે આ જીત લઈને બેઠી કે મારે જાવું છે કે આ જાઈટો ને કે કાનડાના દર્શન કરવા જાવું છે. તું કે મારે શું કરવું? પણ તું કાનુડાનું નામ લે માં, અમારી માતાનું નામ લે ને તોય તને કાઈ ખારાવાના થાય ગીરે. કે ઘરમાં કાઈ વધવા ન દીધું મારા ભાઈને. એ રેખાબેન, એ પણ કાનુડા ભગવાને હારા દીધી થાય તો હું એનું ધારું કહું ને. આ રહીને આમ નહીં માને. એ તું આયા રે. એ હું આજાને ડામ દઈશ ને ત્યારે આને ખબર પડશે. જોઈ મારે જોવું છે કે આના ડામ બસાવા કાનુડો કેવો આવે છે. મારો કાનુડો મારી માતા કરતો કઈ ખારી લાગ તું રે. જા લગી આ ભાઈને ડામ નહીં તો ને તા લગી આ ભાઈ મારી બોન ને કંદડીને ખાઈ જાય છે. આ તો એવો ડામ દેવો હે ને કે જિંદગીમાં કાનુડાનું નામ તો લેવી જ ન જોઈ કોઈ. પેલા તો ચમાડ બંધ કરી નાખું એટલે કઈ બાયણેથી જોવે નહીં કે ડામ દે. મારી માં જો હવે તું આ કાનુડાનું નામ એની જિંદગીમાં ન લે. જો એવો ડામ દઉં ને તને આજ કે તું કાનુડાને ભૂલી જા અને મારી માતાને યાદ કરી. અને આલે પકડ તું આ ડામ ભૂલાય. રેખાબેન, મન ડામ ન જો. મારે નો વિચારો તો કાઈ નહીં. મારા છોકરાનું તો વિચારો. એ તું ઊભી રે ખાલી મારી. સંભાજી. બેને બરાબર જેવી. કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન. હજે આને ડામ દેખાય. કૃષ્ણને તો ભૂલી જ નથી. મારી માતાનું નામ લેવાના બદલે કૃષ્ણનું લીધું. જો તે મારી માતાનું નામ લીધું હોત ને તો તને આ જાતિ કરે. પણ તે કૃષ્ણનું નામ લીધું ને એટલે ડામ નહીં. આને ઢળી લે જંગલમાં અને બાવરા આરે બાંધીને અને સીધો ભડકો થાય. હવે વાત છે તારી. એવું કરવામાં હું તમને મારી મોટી બહેનું માનું. રેખાબેન, મારે તો મારા માવતરમાં કોઈ નથી કે નથી કાકા કુટુંબમાં કોઈ. રેખાબેન, તમે આવો જલમ મારા ઉપર ન કરો. એ હાલ મારી બોલડી લઈ લે રાંઢું અને છાસલેટનું ડબલું. અને હવે હે ને જે કરી છે અને મારા પાડોશીમાં અસલ મજાની હિરોઈન જેવી છે. ભઈલાના ઘરમાં ઈને બેહારી દીશું. રેખાબેન, એવું ન કરો ને. મારા પેટમાં રહેતા બાળકનું તો તમે વિચારો. એ
ભૂલી જાવ તે મારી માતાને નામ લીધું હતું તમે અમે બેયનું વિચાર એ જોવું નથી મારે હજે ઘણું કામ છે ઘીરે ઓલું રાંઢું લઈ લે આય લ્યું લે કે આવો પણ ના રેખાબેન રેવા દે તમે એ લાય ને ઘરમાંથી બહાર નો કાઢો રેખાબેન આ એક માં કરતો બબડિયા રાખે આના હમું ન જોવાનું હોય આ ક્યાં તમે તો મારી ઉપર દયા કરો એ ટબ બાપા એ આમ જો મારા ડૂબાય પાણીમાં પડી ગયા એ મગના આજ તો છે ને હું આછમ રહ્યો છું આછમ પણ 12 વાગ્યા પછી ભજીયા બનાવીને ખાવા છે ભજીયા લે કે આ કેમ રહ્યો હો એ ટબ બાપા એ મને તો એમ લાગે તમે ભજીયા ખાવાના હો ને એટલે દાઠેમ રહ્યા હો એટલે એવું ન હોય કાંઈ એ હારું આછમ કોઈ રહેતા એ ભજીયા ખાવા હારું થી ભૂંડા તું એમ છો એ કાંઈક શરમ કરો શરમ એ ભજીયા ખાવા હાટું આઠમું નો રહેવાય તમારે પણ ભજીયા ખાવા હોય ને શરમ શી ની હોય રેખાબેન એ રેવા દો ને સંપાબેન તમે તો મારી વાત સાંભળો એ હાલો હાલો એ રેખલી એ ઠુમલી લઈને ક્યાં જાવ હોતે એ આને જ્યાં જાતી હોય તું શા જાસી મેં તને પૂછ્યું કે તું શા જાસ એ મારી માયું એ મને બધી ખબર છે તમારી એ તમે બે બોનું જરીએ ન થાર્યું આ તો તું કેવી હારી હોય એમ નહીં ખબર છે તું તાર ઘરનું કર ને તોય બસ એ રેખલી એ કાંઈક ભગવાનનો ડર રાખ કે આ માવતર વગરની છોડીને આટલી હેરાન ન કરાય આલે લઈ જા તાર ભેગી જા જાતન દીધી હાવ એ બેરી એ તું તારી લપ મૂક ને એ આ બે કોઈ દી કોઈનું માન્યું હે તો માને એને હેરાન કરશે ને એને આખી જિંદગી નડશે અને નરકમાં જગ્યા નહીં મળે પણ મારા રોયા મોહણિયા તને શું પેટમાં બરે હે એટલું બધું આ શું તાર બોન છે અને નરકમાં મળે કે સ્વર્ગમાં મળે ઈ તાર ન જોવાનું આયા સ્વર્ગમાં જાવ છે નરકમાં જાવું છે કોને એ આના કંટારામાં આપણે મોડું થાય હાલ ને એ હાલે તું તારે માન ગીરે હાથમ આઠમ કરવા મને જાવ તમારા લેતો જાવ ને રેખાબેન તમે આવું ન કરો મને રોજે કહો તમે મારું લઈ તો કાંઈ નહીં મારા બાળકનું તો વિચારો તું મારા હામું શા જોવે એ આયા કોક માણા આવે ને ઈ પેલા લઈ લે ને આને આમ રેખાબેન એ હવે બારા નીકળો પણ કાંઈ છે ને બારા પણ ભલા મેં કે માર પર કાફી મેલા પાણીમાં આ ક્યાં બધા લઈને જાવ હો તમે એ મારા રોયા તારે શું કામ છે તું તારો ધંધો કરી દે હાલે એ બજારી આ છોડીને શું તમે રો છો બે છે અને એ ટપુ દાદા તમારો છોકરો ઊભા ઘરે એના ઘોઘરામાં દારૂ રેડે છે અમે તમને કોઈ દી બતાયા કે તમારા છોકરાનું કાઈ કીધું તો અમે જ્યાં જાય ને ત્યાં અમને સાવા દો સમજ્યા આ છોડી તો પણ કાંઈક તું સમજ એ સમજવાનું તમારે છે અમારે નથી અને અમારું નામ ન લેતો ડોહાને કરે એક લાકડી ભેગો વઠ્ઠો કરી નાખી હાય નહીં એ ટબ બાપા એ આ બે બોનું છે દેવી એ કોકને હેરાન રોજ કરતી જ હોય આજ આઠમ એ કાંઈક શરમ કરો કાનુડાની બીક રાખો આ છોડીને હેરાન કરવામાં તમારો વારો છે ઈવડો ઈ જ આવશે પછી આ ઢઢડાવે ને ઈ તમને ન ઢઢડાવે ને તો જોજે મને સંભાળજો તમારે જોવાનું છે કે અમારે ટપુ દાદા અમારી વાતમાં તમારે વશમાં પગ અડાડવાની જરૂર કાઈ નથી બરોબર હાલે મરામ એ પણ રેવા જો નરકમાં જગ્યા તમને નહીં મળે આ એ બધારી એ અમાર ખાટલો નરકમાં તું વિયો જાય સ્વર્ગમાં વિયો જાય આમ છેટો જા આ ગુરામ એ પણ રેવા દો તમને ટપુ દાદા એ રહેવા દો એ છોડ્યું આ બજારીને હેરાન તમે કરવામાં તમને ભગવાન જાય નહીં જાય અમે એ ટબ બાપા એ આ બે નું હે દેવી એ કોકને કોક હેરાન કરતી હતા ની ભાભીને કેવી હેરાન કરે આ ઘાસ ઓલું ડબલું શું કામ લઈને દે જાય એ એલી ડબલ્યુ શું લેવા લઈને જાવ હો સંપાબેન બસ હવે આ રાખી લે ખા લઈ તું જા આને ઊભી રહી હલતી નહીં આથી નકર હે ને બવરા ફાટી હોવ જગવી નાખીશ તમે એ રેખાબેન મને ન હરગાવો ભાઈ ફાસલે કહે કા એ સંપાબેન એટલે ને ઓલો મારો રોયો પૂછતો તો ડબલું લઈને છાસ આવશું એના બાપનું શું જાય થોડા આવશે હું આયા અને કોઈ બસાવો કઈ તમતા બેઠા સંપાબેન તમે ન હરગાવો મને સંપા શું આલ્યું આવી હે કૃષ્ણ ભગવાન તમારો
આંધળે મને કોઈ દી હેરાન નહીં કરે. મેં તમારી લીલા જોઈ લીધી કૃષ્ણ ભગવાન. બોલો કૃષ્ણ ભગવાનની જય. મારા કાનુડાએ મારો જીવ બચાવી લીધો. બોન ભાગ કૃષ્ણ ભગવાનની લીલા કૃષ્ણ ભગવાનની લીલા હે કૃષ્ણ ભગવાન અમને માફ કરી દો. અમે એને માં સમાન દરજ્જો દીશું. હેરાન નહીં કરી અમને માફ કરી દો. હે કૃષ્ણ ભગવાન અમને જીવવા દો. અમારે જીવવું છે. કૃષ્ણ ભગવાન મેં તમારું બાબા અપમાન કર્યું છે. મને માફ કરી દીજો. અમને માફ કરી દીજો. નથી પણ વહી ગયો. હાલ આપણે સુમી બાપીને લઈ આવી અને માફી માંગી આપણે એના પાયા અને એને કૃષ્ણ ભગવાનના દર્શન કરવા લઈ જાય. સુમી બાપી